નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગમાં એક્ટિવિટી 4 થી 7ની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. Listen to the following phrases, read them aloud, find out similar phrases from the letter in activity 2 and 3. Follow the example. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઉદાહરણ પરથી જે અંડરલાઈન કરેલ વર્ડ છે તેના આધારે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3માં આપણે જે પાઠ ભણી ગયા તેના સેન્ટેન્સીસ લખવાના છે. તો અહીં એક્ઝામ્પલ આપેલ છે કેમ બેક ફ્રોમ અમરેલી. તો અહીં આપણે લખ્યું છે કેમ બેક ઇન ધ ઇવનિંગ. 2 ફેલ ડાઉન ફ્રોમ ધ જાયન્ટ વ્હીલ. ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. 3 looking at the birds. Looking at a small plane. 4 laughed at my friend. Laughed at the old man. 5 a couple of days. A couple of sweet shop. 6 end of the movie. End of the fair. 7 full of water. Full of people. 8 climb up the hill. Climbed up a tree. 9 row of trees. Row of stalls. 10 sat down on the road. Sat down for a while. Next, mark T for true or F for false in the brackets against each. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ સેન્ટેન્સ સાચું હોય તો ટી લખવાનો છે અને ખોટું હોય તો ફોલ્સ લખવાનો છે. ટીના વિઝિટેડ ધોળાવીરા, તો આ રોંગ છે એટલે કે ફોલ્સ. તો ફોલ્સ માટે આપણે અહીં એફ લખીશું. 2 મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2042. False. 3 Meena visited the village fair with her parents. False. 4 The trade fair was in Halol. False. 5 Meena ate jalebis. False. એક્ટિવિટી 5 2-2ની જોડીમાં કામ કરો. ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા નોંધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ટીનાનો પત્ર વાંચીને નીચેના કોલમમાં તેમાંથી મુદ્દા ડિવાઈડ કરવાના છે. માત્ર વિલેજ ફેરની વિગતો ફર્સ્ટ બોક્સમાં લખવાની છે, માત્ર ટ્રેડ ફેરની વિગતો સેકન્ડમાં અને બંનેને લાગુ પડતી વિગતોની નોંધ અહીં કરવાની છે. ટીનાનો પત્ર વાંચ્યા બાદ તે વિગતોને આપણે આ રીતે ડિવાઈડ કરી શકીએ. માત્ર વિલેજ ફેરની વિગતો. ફર્સ્ટ, ઇટ ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ. સેકન્ડ, there were many shops of toys, sweets and household items. ટ્રેડ ફેરની વિગતમાં જોઈએ. It is held in a city. Second, there were many stalls of electronic goods, fridge and washing machine. બંનેને લાગુ પડતી વિગતો. ફર્સ્ટ, there was a big crowd and a lot of noise. Second, there were shops or stalls selling various things. ફેરની વિગતમાં થર્ડ પોઈન્ટ, the shops were looked after by the shopkeepers. 4. There was a merry-go-round and a giant wheel and a juggler. હવે ટ્રેડ ફેરની વિગતમાં થર્ડ પોઈન્ટ જોઈએ. The stalls were looked after by sales girls and salesmen. 4. There were fast food stalls. Study the details in activity 3. The two fairs have something similar and some different. એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાનો છે, જેમાં 2 ફેરની વાત કરવામાં આવી છે. તેમાં કેટલીક માહિતી સમાનતા દર્શક છે અને કેટલીક અલગ છે. રાઇટ અ પેરેગ્રાફ, તેના પરથી આપણે પેરેગ્રાફ લખવાનો છે. શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ ઓલ્સો ટુ.
હવે જે માહિતી સિમિલર હોય તેને આપણે એન્ડ ઓલ્સો ટુ જેવા વર્ડ યુઝ કરીને સેન્ટેન્સ લખીશું. શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ, અને જે ડિફરન્ટ હોય તેના માટે આપણે બટ જેવા વર્ડનો યુઝ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પેરેગ્રાફમાં મેં એન્ડ ઓલ્સો ટુ અને બટ જેવા વર્ડ્સને બ્લેક પેનથી હાઇલાઇટ કરીને પેરેગ્રાફ લખેલ છે. જોઈએ. A village fair has a big crowd and there is a lot of noise. A trade fair also has a big crowd and there is a lot of noise too. A village fair and a trade fair have stalls and shops selling different items. A village fair is held in a village, but a trade fair is held in a city. In a village fair, there are many shops selling toys, sweets, and household things, but in a trade fair, there are stalls selling electronic goods and things like fridge and washing machines. In a village fair, the shops are looked after by shopkeepers, but in a trade fair, the stalls are looked after by salesgirls and salesmen. There was a merry-go-round, a giant wheel, and a juggler at the village fair. But there were only fast food stalls at the trade fair. Activity 6. Manisha is comparing what she was doing yesterday and today at the same time. Can you help her? અહીં મનીષા યસ્ટરડે શું પ્રવૃત્તિ કરી હતી અને ટુડે શું પ્રવૃત્તિ કરે છે તેનું લિસ્ટ આપેલું છે અને તેને આપણે ઉદાહરણના આધારે બીજા વાક્ય બનાવવાના છે. અહીં મનીષાનો ટાઈમ આપેલ છે, તેની યસ્ટરડેની એક્ટિવિટીની નોંધ આપેલ છે અને ટુડેની એક્ટિવિટીની નોંધ આપેલ છે. નાઉ રીરાઇટ ધ સેન્ટેન્સીસ લાઇક ધીસ. એક્ઝામ્પલ: યસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ અ બુક. Today at 7 AM, Manisha is helping her mother in the kitchen. ઉદાહરણ પ્રમાણે મનીષાની યસ્ટરડેની એક્ટિવિટીની અને ટુડેની એક્ટિવિટીની નોંધ આ પ્રમાણે આપણે કરવાની છે. ફર્સ્ટ, યસ્ટરડે એટ 11 AM, Manisha was drawing a picture. Today at 11 AM, she is attending prayers. Second, yesterday at 11:30 PM, Manisha was making a paper bag. Today at 1:30 PM, she is present in her class. 3. Yesterday at 6 PM, Manisha was playing Kho-Kho. Today at 6 PM, she is talking to a friend. 4. Yesterday at 7:30 PM, Manisha was watching a movie. Today at 7:30 PM, she is doing her homework. Activity 7. Write a letter to your friend. તમારા મિત્રને પત્ર લખો. The following questions will help you write about one place. First question: which place did you visit? Second: when did you go there? 3. How did you go there? 4. Who went with you? 5. What did you like or dislike? આ 5 પ્રશ્નો આપણને લેટર લખવામાં મદદ કરશે. લેટર. નડિયાદ, 12 June 2013. Dear Jatin, thank you for your letter telling me about your visit to Mumbai. It was interesting. I am sure you had a good time. During the summer holidays, I visited my uncle and aunt in Patan. It is a small town which is famous for its patolas. I went to Patan with my family. We traveled by car from Nadia to Patan. We reached Patan in the afternoon.
Almost all the shops in the main bazaar were shut. There was hardly any traffic because of the heat. We reached my uncle's house in Ganpatini Pole, which is right in the middle of town. During my visit to Patan, I saw many interesting places like the Ran Kebab, the Sahasraling Talab. These two places are so beautiful. My uncle also told us about the history of these places. We also visited the family which makes the beautiful patolas, which are famous all over the world. I really enjoyed watching the whole process of making a patola. It is really hard work. I enjoyed my trip to Patan. Now I end my letter. Do convey my regards to your parents. Yours lovingly, અજય. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 3 વોટ વેર યુ ડુઈંગમાં એક્ટિવિટી 4 થી 7નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.